JMB સોફ્ટવેરનું આપણું હાર્દિક સ્વાગત છે. તો JMB સોફ્ટવેરની કાર્યપ્રણાલી શું છે તમે જોઈશું. તો સૌથી પહેલાં આપણે JMB સોફ્ટવેરના ફોલ્ડરમાં જઈશું. અહીંયા તમે તમારી સ્કૂલના માગ્યા પ્રમાણે ફોલ્ડરો ધોરણો જોવા મળશે. માની લો કે 9માં ગયા તો અહીંયા ફાઇલોના નામ પ્રમાણે જેના કાર્ય છે વન હોમમાં શાળાની તમામ અને બાળકની માહિતી ભરવાની છે. ઓલ એક્ઝામમાં બધી પરીક્ષાઓના માર્ક્સ આમાં એન્ટ્રી કરવાના થશે. ઇન્ટરનલમાં ઇન્ટરનલના માર્ક્સ એન્ટ્રી કરવાના થશે. આ 3 ફાઇલોમાં એન્ટ્રી કરતાની સાથે રિઝલ્ટ નામની ફાઇલમાં પરિણામ બની જશે. એનાલિસિસ નામના પત્રકમાં રિઝલ્ટના આધારે વિષયમાં વધારે, વર્ગમાં વધારે, હાઈએસ્ટ પ્રથમ 10, પ્રથમ 5 ભાઈઓ, પ્રથમ બહેનો એ યાદી એનાલિસિસ બની જશે. એકમ કસોટીના માર્ક્સની એન્ટ્રી અહીંયા કરવાની છે. સ્ટુડન્ટ કોર્નરમાં વિદ્યાર્થીઓની વિશેષ માહિતી અને વિદ્યાર્થીઓના વિશેષ પત્રકો બને છે. રીટેસ્ટની માહિતી આમાં કરવાની છે. અને કોમ્પ્યુટર, ચિત્રની વ્યાયામ જેવા વિષયોની પ્રેક્ટિકલ માળખું આમાં છે. તો તમે સમજી શકો છો કે બધી જ માહિતી ક્રમાનુસાર જ છે, નંબર પ્રમાણે. તો સૌથી પહેલું તમારે વન હોમ કરીને તેમ જ કાર્ય કરવાનું થશે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ફર્સ્ટ પેજ છે. ફર્સ્ટ પેજમાં તમારી સ્કૂલનું નામ, ધોરણ લખેલું જ હશે. અહીંયા ફક્ત તમારે તમારો SSC ઇન્ડેક્સ એટલે માધ્યમિકનો જે ઇન્ડેક્સ નંબર લાગુ પડતું હોય તે લખવાનું રહેશે. અહીંયા તમારી સ્કૂલનો ડાયસ નંબર લખવાનું રહેશે. આટલું કામ પૂર્ણ કર્યા પછી આ પેજમાં આવી જાઓ. અહીંયા તમારે સૌથી પહેલાં વિદ્યાર્થીઓની નામની એન્ટ્રી કરવાની થશે. યાદ રાખો, વિદ્યાર્થીઓના નામની એન્ટ્રી કોપી પેસ્ટ ન કરતો એક વખત મેન્યુઅલી લખવી. ક્યારેય સોફ્ટવેરમાં કોપી પેસ્ટનો ઉપયોગ ન કરવો. માની લો કે કોઈ બાળકનો GR નંબર લખ્યો, બેઠક નંબર આપી દીધા હોય તો લખો, ન આપ્યા તો વાંધો નહીં. આપણે 2 વિદ્યાર્થીઓની એન્ટ્રી કરીશું. તો JMB સોફ્ટવેરમાં અંગ્રેજી ભાષા સપોર્ટ કરે છે. તમને શ્રુતિ ભાષા ફાવતી હોય તો શ્રુતિ ભાષા પણ સપોર્ટ કરે છે. અને ત્રીજી ગૂગલ ઇન્ડિક ભાષા. આમ 3 ભાષાઓનું સપોર્ટનું કોમ્બિનેશન રાખ્યું છે. આપણે અહીંયા એક એન્ટ્રી કરીશું. 103 નંબરનો વિદ્યાર્થી. તો તમે જોઈ શકો છો, આથી ગુજરાતી ભાષામાં પણ તમે ટાઈપ કરો છો. તમે બાજુના પત્રકમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીના નામ જે પણ લખ્યા હતા માહિતી આવી ગઈ ઓટોમેટિક. તો આ JMB સોફ્ટવેરની ખાસિયત છે. તો તમને અંગ્રેજીમાં કે ગુજરાતી, શ્રુતિ કે ગૂગલ ઇન્ડિક કોઈ પણ ભાષામાં તમે માહિતી એન્ટ્રી કરી શકો છો. તો સૌથી પહેલાં આરતી વિદ્યાર્થીઓના નામની એન્ટ્રી કરવી. અસ્તુ.